રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તુતુલ્યમ રામ નામ વરાનને. સરયુના કિનારા પર પ્રભુ રામના નગરમાં અયોધ્યા જેનું નામ છે, અવધ જેને લોકો કહે છે, આ અયોધ્યાની ધરતી પર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે અને તમને દરરોજ આ જ સમયે રૂબરૂ કરાવવા છે આ ભવ્ય વારસાથી જેના પ્રભુ રામ સાક્ષી રહ્યા છે. આ ધરતી છે પ્રભુ રામની, આના રજ રજમાં રામ છે. આ સરયુનો કિનારો છે જ્યાં દશરથ રાજાથી લઈને પ્રભુ શ્રી રામના એ ઐતિહાસિક વારસાની વાતો છે. અને પ્રભુ રામ જ્યારે અંતિમ ક્ષણોમાં આ જ સરયુ નદીના કિનારે પોતાના અંતિમ ક્ષણોમાં પોતાનો અંતિમ શ્વાસ પણ લે છે. આ જ સરયુ છે જેમના સાક્ષી રહી છે એ ઐતિહાસિક એ અદ્ભુત અવિસ્મરણીય વારસા સાથે આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ અયોધ્યા નગરીની મુલાકાતે, જે સજી ધજીને તૈયાર છે 22મી તારીખ માટે, જેની તૈયારી અત્યારથી થઈ રહી છે. તૈયારી કહો કે પ્રભુ રામની આ નગરી દુલ્હનની જેમ સજીને તૈયાર છે. ચલો આવો જઈએ. ત્રેતા યુગનો એ દિવસ જ્યારે પ્રભુ શ્રી રામ લંકાથી પુષ્પક વિમાનમાં અયોધ્યા નગરી પધાર્યા હતા, ત્યારે અયોધ્યાવાસીઓમાં જે આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ હતો, તે જ ઉત્સાહ, ઉલ્લાસ અને આનંદ આજે ભારતવાસીઓમાં દેખાઈ રહ્યો છે. ગુજરાત હોય કે દિલ્હી કે પછી અયોધ્યા નગરી, બધે જ માત્ર જય શ્રી રામ અને જય શ્રી રામની જ ગૂંજ સંભળાઈ રહી છે. સંદેશ ન્યૂઝની ટીમ આપ સૌને રામમય બનેલા ભારતની એ તસવીર બતાવશે કે જેમાં આપ પણ રામમય બની જશો. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. એ સીતારામના દેશમાં, એ નગરીમાં જ્યાં ભગવાન રામનો નાદ ચારેકોર ગુંજી રહ્યો છે, ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પણ જવા માટે નીકળી ગઈ છે. આ દિલ્હીનું સ્ટેશન છે. દિલ્હીને બાય બાય કરીને હવે અયોધ્યા તરફ અમે મંડાણ કરી રહ્યા છીએ. પ્રભુ રામનો બોલાવો આવ્યો છે ને આખો દેશ આજે મગ્ન છે પ્રભુ રામની ભક્તિમાં. જય શ્રી રામના નારા લાગી રહ્યા છે ચારેકોર. એક જ નાદ સંભળાઈ રહ્યો છે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને અયોધ્યા એક્સપ્રેસ આ ટ્રેન છે જેમાં અમે લોકો સવારી કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે અયોધ્યા એક્સપ્રેસમાં છે અને ત્યાં પણ કેટલાક રામ ભક્તો આપની મસ્તીમાં મસ્ત છે. એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. આ દ્રશ્યો જોઈ લો. આ જયઘોષ સાથે આ ટીમ જે છે અયોધ્યા જવા માટે નીકળી છે. પ્રભુ રામનો નાદ છે, એમના મોઢે એક જ નામ છે, રામ અને રામ. રામની ધૂન સાથે આ ટ્રેનની સફર અહીંથી શરૂ થાય છે. સંદેશ ન્યૂઝની ટીમ અહીંથી અયોધ્યા જવા માટે નીકળી છે અને મારી સાથે કેટલાક રામ ભક્તો છે, એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું. कहाँ से निकले हैं और क्या भाव है प्रभु राम को लेके आप जा रहे हैं? दिख रहा है वो आपके ये भजन गाने में सब में. तो सबसे पहले तो आप क्या कहोगे? यो अयोध्या से न्योता मिला है प्रभु राम का. जय श्री राम. रविंद्र कुमार द्विवेदी, राष्ट्रीय अध्यक्ष अखिल भारत हिंदू महासभा. आज पूरे देश के कोने कोने से लोग निकल चुके हैं. 490 वर्षों के संघर्षों के बाद, लाखों श्री राम भक्तों के बलिदान के बाद ये पुण्य दिवस हमें नसीब हो रहा है. संपूर्ण भारतवर्ष ही नहीं, संपूर्ण सृष्टि जिसमें वानर भी हैं, भील भी हैं, किरात भी हैं, और संपूर्ण सृष्टि में जितने भी 86 लाख योनियों के प्राणी हैं, वो सब वहाँ स्वतः पहुँच रहे हैं. तो ईश्वर ने हमें भी एक प्रेरणा दी, हम भी पहुँचे और इस पुण्य कार्य में हाथ बटाएं. और इसलिए हम लोग आज यहाँ से निकले हैं और 10 जनवरी को देश भर के लगभग 500 कार्यकर्ता पहुँच रहे हैं जो हनुमान छत्री यात्रा में शामिल होंगे. कितने खुश हैं आप लोग? प्रभु राम ने न्योता दिया है, क्योंकि ये मौका
हम हमारी दृष्टि से देखें ऐसा पहला मौका हो रहा है तो कितने खुश हैं आप लोग? बहुत ज्यादा खुश हैं। सारे लोग हम इसीलिए जा रहे हैं और बड़े तय दिल से जा रहे हैं और हम सब भाई बहुत ज्यादा से ज्यादा में इकट्ठे होंगे वहां जाकर और श्री राम के और बाबा हनुमान जी की वो चढ़ाएंगे। प्रभु की कृपा भयउ सब काजू और जन्म हमार सफल भा आजू। ये प्रभु की कृपा है, अत्यंत भगवान की श्री राम जी की कृपा है जो आज हम इस भव्य रैली में शामिल हो रहे हैं। प्रभु ने हमें अवसर दिया। अयोध्या जा रहे हैं जी कितने खुश हैं? मैं क्या खुश हूँ, मैं पूर्वज खुश हैं। ऊपर आपके देखो क्या बात है। जो हजारों पूर्वज ऊपर चले गए हैं, आज उनकी खुशी का ठिकाना नहीं होगा, क्योंकि वो तो हमें एक सपने सौंप के गए थे कि बेटा तुम्हें राम जन्मभूमि को आजाद कराना है, काशी विश्वनाथ को आजाद कराना है और मथुरा। तो हम तो धन्य हैं, मेरा जीवन धन्य है कि मेरे आंखों के सामने राम जन्मभूमि को निर्माण होता हुआ मैंने देखा है। अपने आप को कितना भाग्यशाली मानते हैं आज इस मौके पर? संसार का सबसे ज्यादा भाग्यशाली, सौभाग्यशाली, भगवान से भी ज्यादा, श्री राम से भी ज्यादा। अच्छा, ये जो आपको न्योता मिला है किसकी ओर से न्योता मिला है? ईश्वर, ईश्वर की ओर से। अच्छा, मेरे बाप की ओर से, जिसने मुझे सपने सौंप के गया था तुझे राम जन्मभूमि आजाद कराना है। मुझे गोली भी लगी थी, मेरी गोली यहाँ लगी थी, एक यहाँ लगी थी, इसे राम जन्मभूमि अवश्य। જય શ્રી રામ। અને આ જય શ્રી રામ નો નાદ ચારે કોર अब તમને સંભળાશે, કારણ કે હવેથી સતત સંદેશ ન્યૂઝ તમને લગાતાર ગ્રાઉન્ડ ઝીરો થી રિપોર્ટ બતાવશે કે જ્યાં પ્રભુ રામ ઘેલા ભક્તો કેવી મસ્તીમાં મસ્ત છે, પ્રભુ રામને કેવી રીતે યાદ કરી રહ્યા છે, એ આરાધ્ય કે જેમના માટે સેંકડો વર્ષોનો આ સંઘર્ષ અને સંઘર્ષની કહાની ઘણા લાંબા સમયથી જોવાતી રાહ અને આંખોની સામે એક સપનું સાકાર થતું હોય એ પ્રકારનો ઉત્સવ, એક ઉત્સાહ આ આખા દેશમાં જોવા મળી રહ્યો છે। અપી સ્વર્ણમહી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી। આ શબ્દો ભગવાન શ્રી રામના છે અને એ જન્મભૂમિ માટે છે કે જેને લક્ષ્મણ જ્યારે લંકામાં કહે છે કે પ્રભુ આ સોનાની લંકા છે તો આપણે છોડીને કેમ જવું જોઈએ, અને આનો જવાબ પ્રભુ શ્રી રામ બહુ સરસ રીતે આપે છે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે। આ શબ્દો હતા પ્રભુ શ્રી રામના લંકાની ધરતી પર જ્યારે લક્ષ્મણજી સાથે એમણે સંવાદ કર્યો, અને આ એ જ પવિત્ર ધરતી પર, એ સ્વર્ગથી પણ પવિત્ર ધરતી પર આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ। આ અયોધ્યા નગરી છે। મારી આસપાસ તમે જોઈ શકો છો કે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે અયોધ્યા નગરીમાં છે। અહીંયા હજારો ભક્તો છે, એમની લાઈન લાગેલી છે, ધીરે 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 કરીને ભગવાન રામના દર્શન માટે જઈ રહ્યા છે। તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આયું આખું અયોધ્યા નગર જે છે આજે પ્રભુ રામના આગમન માટે થનગની રહ્યું છે। ખૂબ જ આતુરતાથી પ્રભુ રામની રાહ જોવાઈ રહી છે અને ચારે કોર લોકો ભક્તિમય માહોલ વચ્ચે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। થોડી ક્ષણોની અંદર આપણે દર્શન કરાવીશું પ્રભુ શ્રી રામના। દિલ્હી અને અયોધ્યા તો રામમય બની જ ગયા છે, પણ આપણું ગુજરાત રામના રંગમાં રંગાવવામાં પાછળ કેમ રહે? સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે વડોદરાના એક મૂર્તિકાર અનિકેત મિસ્ત્રીએ ધનુષબાણવાળી રામલલ્લાની 2 પ્રતિમા બનાવી છે, જે 22 જાન્યુઆરીએ રામ મંદિર પરિસરમાં બનનાર ટેન્ટ સિટીમાં મૂકવામાં આવશે। ધનુષબાણ સાથે શ્રીરામ અને વિશાળ પાદુકાઓ પણ મૂર્તિકારે તૈયાર કરી છે। અયોધ્યા જવાની છે, ત્યાં ટેન્ટ સિટીમાં મૂકવાની છે બધી। કેટલા દિવસની મહેનત છે? હા, તો બધું બહુ શોર્ટ ટાઈમમાં કર્યું છે। લગભગ આ બીજી તારીખે કામ ચાલુ કરેલું, અત્યારે ખતમ કર્યું। આજે રાત્રે જ ગઈકાલ રાત્રે નીકળવાનું એ જગ્યાએ અત્યારે હવે ગાડી આવી રહી છે, નીકળી છે। આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે, થર્મોકોલ છે, કારણ કે એટલું ફાસ્ટ બીજું કોઈ થાય નહીં શકે કામ। ખાસ કોઈ કલર લીધો હોય? વોટરપ્રૂફ કલર છે એટલે એને પાણીનો એજ વેજ લાગે, ઝાકર પડે એટલે કંઈ થાય નહીં એને। આમ તો લગભગ 1-1.5 વર્ષ સુધી કાંઈ થાય નહીં એને એવું। એટલે ટેન્ટ સિટીમાં શોભાયમાન થશે? હા, શોભાયમાન। શું શું બનાવ્યું છે મૂર્તિ સિવાય? એમાં રામજી છે ઊભા, એક આકાશી પેલું સિંહાસન જેવું છે, એમાં વાદળોના કટઆઉટ ને એવું બધું, પાછળ મોટો સન બનાવેલો છે, એવું એક સ્કલ્પચર છે, એનો ગોલ્ડન કલર છે આખો રામજીને। બીજા રામજી જોઈ રહ્યા એ આ ગેટ પર લગાવવાના છે, એટલે મોટો ગેટ છે, લગભગ 25 ફીટ બાય 30 ફીટનો, એના પર આ રામજી લગાડવાના છે। પાદુકા ને એવું બધું પણ છે, એના બાકી છે, બધું ત્યાં ફિટિંગ થશે એટલે હું તો વળી અયોધ્યા નગરીની એ ગલી જે રામ રામ પુકારી રહી છે, અને હનુમાન ગઢી કે જે અયોધ્યાની આન બાન શાન છે, ત્યાં કેવો છે માહોલ?
આવવું જોઈએ. તો અમે પહોંચી ગયા છીએ અત્યારે હનુમાનગઢી. એ હનુમાનગઢી કે જે અયોધ્યાના રાજાનો દરબાર છે. અયોધ્યાના રાજા એટલે પ્રભુ રામ તમારા મનમાં હશે, પરંતુ નહીં. અત્યારે અયોધ્યાની જવાબદારી જેના સિરે છે એ હનુમાન દાદા છે, બજરંગબલી છે. અને બજરંગબલીને જ્યારે પ્રભુ શ્રી રામ સરયુમાં જ્યારે સ્નાન કર્યું એમણે, ત્યારે એ વખતે કહ્યું હતું કે હવેની જવાબદારી અયોધ્યા જોવાની હનુમાન દાદાની રહેશે. હનુમાનજી તમારે અયોધ્યા જોવાની રહેશે. અને આ અયોધ્યાના રક્ષક રાજા અત્યારે હનુમાનજી છે. આ હનુમાનગઢી વિસ્તાર છે અયોધ્યાનો, કે જ્યાં તમને ચારે બાજુ જોઈ શકો છો કે માત્ર ને માત્ર ભગવો રંગ છે. આ દુકાનો છે બજારની બહારની, જ્યાં કેસરિયા રંગે રંગાયેલું આખું બજાર છે. અને હનુમાન દાદાના ભક્તો અહીંયા પ્રભુ શ્રી રામ સૌથી પહેલા અહીંયા દર્શન કરતા હોય છે. અને અહીંયા જે તમે દ્રશ્યો જુઓ કે એક પછી એક અહીંયા દુકાનો છે, એ દુકાનોના બોર્ડથી લઈને એમની ડિઝાઇન તમામે તમામ એક જ રંગ એટલે કે ભગવા રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. પ્રભુ રામનો રંગ ચારે કોર છે અને આ રંગમાં રંગાયેલા ભક્તો પણ મારી સાથે છે. હનુમાનજીના પણ દર્શન કરાવીશું. એ પહેલા એ ભક્તો સાથે વાતચીત કરીએ કે જેઓ હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા છે, अयोध्या राजा दर्शन करने आया है। मारी साथे કેટલાક भक्तो છે, એમની સાથે વાતચીત કરીશું। क्या नाम है भैया आपका? अंकित आनंद राज, देहरादून से। जय श्री राम। जय श्री राम। दर्शन किया आपने? हाँ जी हाँ जी। बहुत क्या कहोगे, कैसा लग रहा है अभी यहाँ की अयोध्या में? अब तो यहाँ पे काफी चेंजेस आ गए हैं, साफ सफाई भी बहुत अच्छी हो गई है यहाँ पे। अब लग रहा है कि काम हो रहा है, लग रहा है काम धर्मनगरी में काम हो रहा है। हाँ। किसको श्रेय दोगे ये पूरे के पूरे जो कार्य? ये तो देखिए ये पूरे देशवासियों का श्रेय है। ये किसी पार्टी का श्रेय नहीं है, ये पूरे देशवासियों का श्रेय है। इसमें ठीक है पार्टी ने भी बहुत मेहनत की है इसमें, इस काम के लिए भी, पर ये पूरे देशवासी अपने भारतवासियों का श्रेय है जो ये आस्था बनाए रखे आज तक, जिसके उसी आस्था के बल से आज ये दोबारा निर्माण हो रहा है।